નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને 22/6/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે અમારી ચેનલમાં તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોડાવ તો ફેસબુક પેજને ફોલો કરી દેજો। ચાંદીના ભાવ સૌપ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર જોરદાર ઉથલ-પાથલ વગર બજાર છે તે સ્થિર રહી હતી અને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ચાંદીની બજારની અંદર આજે નહોતી જોવા મળી। 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,390, 8 ગ્રામ સોનું 1,07,120, 10 ગ્રામ સોનું 1,33,900 અને 100 ગ્રામ સોનું 13,39,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,607 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,16,862, 10 ગ્રામ સોનું 1,46,070 અને 100 ગ્રામ સોનું આજે 14,60,700 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 10,913, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 87,664 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,09,130 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 10,19,000 અને 300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો હતો। બજાર છે તેમાં આજે પણ એકંદરે જોવા જઈએ તો ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિઓ ફરીથી અનિયંત્રિત બની છે કારણ કે ઈરાન છે તે ફરીથી બોખલાયું છે કારણ કે અમેરિકાએ સાથે જે શરતો મૂકવામાં આવી હતી તે શરતોનો ભંગ થતા ઈરાને ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે બંધ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે માર્કેટમાં તેની અસર જોવા મળશે અને જો ફરીથી યુદ્ધની સ્થિતિ બને તો આ સંજોગોમાં ફરી એકવાર માહોલ છે તે ફરીથી ગંભીરાઈ શકે છે। એટલે અત્યારે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયામાં ચોક્કસપણે મજબૂતાઈનો માહોલ થોડા દિવસોની અંદર જોવા મળ્યો છે અને લગભગ 94 રૂપિયા 30 પૈસા આજુબાજુ ડોલર સામે રૂપિયો મુવમેન્ટ કરી રહ્યો છે। પરંતુ જો યુદ્ધની સ્થિતિ વણશે તો આ સંજોગોમાં ક્રૂડ ઓઇલ ફરીથી મોંઘું થાય અને આ કારણે ફરીથી ડોલર સામે રૂપિયો છે તે વધુ નબળો પડે અને આની સામે જે સોનાની બજાર છે તેમાં પણ એક પ્રકારે વધઘટ તરફી માહોલ આગામી સમયમાં જોવા મળી શકે છે। પરંતુ યુદ્ધની પરિસ્થિતિ બને તો આ સંજોગોમાં બજાર છે તેમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે।